સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં આપણે બહુપદી પ્રકરણમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી વિશે વિગતે ચર્ચા કરી. હવે વ્યાપક રીતે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ શું થાય છે એ અંગે આપણે ચર્ચા કરવાની છે. આજનો મુદ્દો છે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ શું થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જેમાં સૌપ્રથમ સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે. જો બહુપદી સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીને એક જ શૂન્ય મળે છે. સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે. આપણે ખ્યાલ છે કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે. તો એક ઘાત હોય તો શૂન્ય પણ એને એક જ હોય. આગળ જોઈએ તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે. આપણે ખ્યાલ છે કે બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય છે. તો જ્યારે ઘાત બે છે તો શૂન્યોની મહત્તમ સંખ્યા પણ બે જ હશે. બે ઘાતવાળી બહુપદીમાં મહત્તમ શૂન્યો બે હોઈ શકે. મહત્તમ બેથી ઓછા કોઈ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, એક પણ હોઈ શકે, પણ વધુમાં વધુ બે શૂન્યો મળે. આ જ રીતે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્યો હોય છે. આપણે ખ્યાલ છે કે ત્રણ ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે. તો ઘાત 3 હોય તો શૂન્યોની મહત્તમ સંખ્યા પણ 3 હોય. 3થી ઓછા મળી શકે પણ 3થી વધુ મળી શકે નહીં. આ રીતે ત્રણ ઘાતવાળી બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય છે. આ જ વિધાનને જો આપણે વ્યાપકતા તરફ લઈ જઈએ તો વ્યાપક રીતે બહુપદી p of x ની ઘાત જો n હોય, બહુપદીની ઘાત n હોય તો y બરાબર p of x નો આલેખ x અક્ષને વધુમાં વધુ n બિંદુઓમાં છેદે. માટે આપણે કહી શકીએ કે n ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ n શૂન્ય હોઈ શકે. જો બહુપદીની ઘાત n હોય તો બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા પણ n જ હોય. આ રીતે સુરેખ બહુપદીમાં એક શૂન્ય, દ્વિઘાતમાં મહત્તમ બે શૂન્યો, ત્રિઘાતમાં મહત્તમ 3 શૂન્યો, ચતુર્ઘાત બહુપદીમાં મહત્તમ 4 શૂન્યો, પંચઘાત બહુપદીમાં મહત્તમ 5 શૂન્યો. આ રીતે n ઘાતવાળી બહુપદીમાં મહત્તમ n શૂન્યો મળે છે. આભાર.